નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચોમાસાને લઈને આગાહી। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, હવે સરળતાથી થશે નાગરિકોના કામો। ગેસ સિલિન્ડરના નવા નિયમો લાગુ। રાશન કાર્ડ ધારકોને થશે મોટો ફાયદો। જનધન ખાતા ધારકો આપે ધ્યાન। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, હપ્તા વગર ખેડૂતોને મળશે 42,000 રૂપિયા। હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ। પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય। ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે રૂપિયા 2,000નો 20મો હપ્તો। વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ। જીએસટી બેઠક, શું સસ્તું શું મોંઘું। ખેડૂતોની લોન માફી અંગે સૌથી મોટા સમાચાર। વિદ્યાર્થીઓને મળશે 5,000 રૂપિયાની સહાય। રિક્ષા ખરીદવા માટે મળશે 48,000 રૂપિયાની આર્થિક સહાય। ખેડૂતોને કિસાન પરિવહન યોજના અંતર્ગત મળશે 75,000 રૂપિયા। દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત બન્યું છે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં તેમણે કહ્યું કે 6 થી લઈને 7 દિવસ સુધીમાં કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે। તારીખ 14 થી લઈને 19 જૂન સુધીમાં દરિયામાં મજબૂત વરસાદી સિસ્ટમ બનશે। સાથે સાથે 10 થી લઈને 12 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 22 જૂન સુધીમાં ચોમાસું ઉત્તર ગુજરાત સાથે ઉત્તર ભારતને આવરી લેશે। તારીખ 21, 22 અને 23 જૂનના રોજ ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે। અરબી સમુદ્રમાં ભેજના કારણે આગામી 7 થી 8 દિવસ કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભારે આગાહી સામે આવી છે। ખાસ કરીને મિત્રો, આગામી 7 દિવસ સુધી ગરમીમાં ભારે વધારો થશે। ગુજરાતમાં 40 ડિગ્રી સુધીનું તાપમાન પહોંચી જશે। સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે। દરિયાઈ કિનારાના ભાગોમાં 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળશે। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા એટલે કે મિત્રો NFSA હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય એ માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યા છે। શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈ સભ્ય માસિક 15,000 રૂપિયાથી ઓછી આવક ધરાવતો હોય તો તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગ્રામીણ વિસ્તારમાં માસિક 15,000 રૂપિયાથી વધુ આવક ધરાવતા કોઈ પણ વ્યક્તિ કે જેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જાહેર કર્યો છે। અત્યારે આવક મર્યાદા 10,000 રૂપિયા હતી, પરંતુ તે વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે રૂપિયા 2,000 રૂપિયાનો 20મો હપ્તો। જો તમે પણ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારા બેંક ખાતામાં 20મો હપ્તો ક્યારે આવી શકે એ જાણવું તમારા માટે ખૂબ જ મહત્વનું છે। ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે। આ રકમ DBT દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવે છે। આ યોજના હેઠળ અત્યાર સુધી 19 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। છેલ્લે 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થયો હતો। અગાઉ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। આમ આ 2 હપ્તાઓ વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર હતું। આના આધારે એવો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે કે હવે 20મો હપ્તો છે આ જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે। જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। સાથે સાથે મિત્રો, જો વધુ માહિતી મેળવી તો PM કિસાન યોજનાનો 20મો હપ્તો ફક્ત તે જ ખેડૂતોને આપવામાં આવશે જેમને KYC કરાવ્યું હશે, જમીન રેકોર્ડની ચકાસણી, આધાર બેંક એકાઉન્ટ સાથે લિંક હશે, આ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું હશે તે જ ખેડૂતોને આગામી હપ્તો છે એટલે કે 2,000 રૂપિયાનો હપ્તો છે મોકલવામાં આવશે। અને જે ખેડૂતોને 19મો હપ્તો ખાતામાં જમા નથી થયો એવા ખેડૂતોને એક સાથે 2 હપ્તા એટલે કે 19મો હપ્તો અને 20મો હપ્તો, આમ ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો છે એક સાથે મળવા પાત્ર રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય ગુજરાત છે। ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે।
ભારતના સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે, પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે કે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો? આ બાબતે એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં એવું સાબિત થયું છે કે જીવન ગુજરાન ખર્ચ મામલે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય બની ગયું છે. અહીંયા સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે 46,000 રૂપિયાની જરૂર પડે છે. જો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરીએ તો એ છે હિમાચલ પ્રદેશ. અહીં એક મહિના માટે 23,000 રૂપિયાની જરૂર પડે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ. જો તમે હવે ઓવર સ્પીડે વાહન ચલાવશો તો ઈ મેમો તમારા ઘરે આવશે. જ્યાં મિત્રો સુરતમાં ટ્રાફિક પોલીસે 31 સ્પીડ ગન અપગ્રેડ કરી છે. નિયમ ભંગ કરતા મિનિટોમાં વાહન માલિકના ફોનમાં ઈ ચલણ પહોંચી જશે. રાજ્ય સરકારે ફાળવેલી 31 સ્પીડ ગન અપગ્રેડ કરી પોલીસ આખા સુરતમાં ઓવરસ્પીડ વાહનો ચલાવનારા સામે દંડની ઝુંબેશ ચલાવશે. આ અંગે ટ્રાફિક પોલીસ માટે ગન ઓપરેટિંગ ટીમ શિબિરનું આયોજન કરાયું છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગેસ સિલિન્ડરના નવા નિયમો. પહેલું છે KYC ફરજિયાત, પછી OTP ચકાસણી, સબસિડીમાં ફેરફાર, 2 સિલિન્ડરોની મર્યાદા અને સ્માર્ટ ગેસ સિલિન્ડર. તો મિત્રો, આપણે સૌથી પહેલાં KYC ફરજિયાત વિશે વાત કરીએ તો હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરિયાત બની છે. આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે. પછી મિત્રો, જો વાત કરીએ તો ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે OTP વેરિફિકેશનની જરૂર રહેશે. આનાથી છેતરપિંડીની શક્યતા ઘટી જશે. ગેસ સિલિન્ડર હવે લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. તેનાથી નકલી લાભાર્થીઓ અટકશે. હવે એક મહિનામાં માત્ર 2 સિલિન્ડર બુક કરાવી શકાય. બ્લેક માર્કેટિંગ રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ ચિપ લગાડવામાં આવશે જે વપરાશ અને વિતરણની માહિતી આપશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, એમના વિશે વાત કરીએ તો ખાસ કરીને GST બેઠક, શું સસ્તું શું મોંઘું, એમના વિશે વાત કરીએ તો GST કાઉન્સેલિંગની આગામી બેઠક જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં અથવા તો જુલાઈ મહિનામાં થઈ શકે છે. GST કાઉન્સેલિંગમાં કેન્દ્રીય નાણામંત્રી અને રાજ્યના નાણામંત્રીનો સમાવેશ થાય છે. છેલ્લે આ બેઠક ડિસેમ્બર 2024માં યોજાઈ હતી. GST કાઉન્સેલિંગની બેઠક જો 12% ટેક્સ સ્લેબને હટાવવાના નિર્ણય લેવામાં આવે તો આવનારી વસ્તુઓ 5% અથવા તો 18%ના સ્લેબમાં શિફ્ટ કરવામાં આવશે. 5 થી લઈને 5%ના સ્લેબમાં જરૂરી વસ્તુઓ જેમ કે મસાલા છે, કેરોસીન જેવી વસ્તુઓ સસ્તી થાય તેવી આશા છે. બીજી બાજુ 12 થી લઈને 18%ના સ્લેબમાં જો જનારી વસ્તુઓ જે ખાસ કે મિત્રો પ્લાસ્ટિકનો સમાવેશ થશે અને પ્લાસ્ટિક છે એ મોંઘું પણ થઈ શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોની લોન માફીને લઈને અગત્યના સમાચાર પણ સામે આવી રહ્યા છે. હાલમાં તો મિત્રો મંદીનો માહોલ જામી રહ્યો છે. ખેડૂતોની લોન પણ વધી રહી છે. કમોસમી વરસાદ પડી રહ્યો છે. ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે હાલ મિત્રો દેશમાં સૌથી વધુ ચર્ચિતનો વિષય હોય તો એ છે ખેડૂતોની લોન માફી. તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ છે મિત્રો આગામી 2 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ લોન માફીની યોજનાની જાહેરાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન છે સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે. આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન છે માફ કરી હતી. તો શું ગુજરાતમાં પણ મિત્રો આ વર્ષ 2025માં ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકો આપે ધ્યાન. આપ સૌ જાણતા હશો કે પ્રધાનમંત્રી જનધન યોજના વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી અને હાલમાં 2025 ચાલી રહ્યું છે. આમ તો મિત્રો હવે કહી શકાય કે 2024ની અંતિમ મહિના હતા ત્યારે એક જાહેરાત થઈ હતી અને કહેવામાં આવ્યું હતું કે આ યોજના 10 વર્ષ છે 2024માં પૂરા થયા હતા. ત્યારે નાણાકીય ખાસ મિત્રો સચિવ M. નાગાર્જુને કહ્યું કે જેટલા પણ ખાતા ધારકો છે કે જે આ 10 વર્ષની અંદર
જેટલા પણ લોકોએ જનધન ખાતા ખોલાવ્યા છે તેમને કેવાયસીની પ્રક્રિયામાંથી પાસ થવાનું રહેશે. જો મિત્રો તમે કેવાયસી નહીં કરાવ્યું હોય તો તમે વ્યક્તિના અકાઉન્ટ છે એ બંધ થઈ શકે છે. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો જ્યારે મિત્રો દેશની અંદર 10 કરોડથી પણ વધુ એવા ખાતાઓ છે કે જેમની અંદર કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરવામાં ન આવેલી હોય, આવા ખાતાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આવા ખાતાઓ એટલે કે મિત્રો બંધ કરવામાં આવ્યા એટલે કે સરકાર દ્વારા જે સરકારી યોજના છે એનો લાભ આપવામાં આવતા હતા એવા ખાતાઓની અંદર એ રકમ ન જમા થાય એ માટે મિત્રો આ પ્રકારના ખાતાઓ છે બંધ કરી દેવામાં આવી છે. જેથી જે પણ લોકોએ કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે મિત્રો તમે છે તમારા ખાતાને કેવાયસી સાથે જોઈન્ટ કરી દેજો, જેથી કરીને મિત્રો તમારા ખાતામાં જે પડેલી રકમ છે એ તમને સમયસર અને ચોક્કસ પ્રમાણે તમને છે એ રકમ છે એ મળી જાય. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરીએ તો નીતિન ગડકરીએ સૌથી મોટી જાહેરાત કરી છે. નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની જે ટોલ સિસ્ટમ છે નાબૂદ કરી છે અને તેમણે જણાવ્યું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ સિવાય નીતિન ગડકરીએ કહ્યું હતું કે સિસ્ટમ લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ટોલ વસૂલાતમાં વધારો અને ટોલ પ્લાઝા પર જે ભીડ થાય છે એ ઘટાડવાનો છે. એટલા માટે આવનારા દિવસોની અંદર મિત્રો સિસ્ટમ છે લાગુ કરવામાં આવશે. આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે. તમે જેટલી મુસાફરી કરો છો તેટલા પૈસા છે એ તમારા ખાતામાંથી કપાઈ જશે. પરંતુ ગુજરાત અને ભારતની અંદર આ નવો કાયદો ક્યારથી અમલમાં થશે એ અંગે હજુ સુધી કોઈ પણ છે એ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખાસ કરીને જમીનનું પણ આધાર કાર્ડ આવનારા દિવસોની અંદર બની જશે. મિત્રો આપણે વાત કરીએ તો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર હવે ભૂ આધાર લાગુ કરવામાં આવશે. જ્યારે મિત્રો આધાર કાર્ડ છે એ પણ જે આપણી પાસે આધાર કાર્ડ હોય છે, વ્યક્તિ પાસે આધાર કાર્ડ હોય છે એવી જ રીતે આધાર કાર્ડ બનશે. જ્યારે મિત્રો આધાર કાર્ડની અંદર ખાસ કરીને જે જિલ્લો છે એનો કોડ હશે, રાજ્ય છે એનો કોડ હશે, ઉપજિલ્લો હશે એનો કોડ હશે. આ સિવાય જે ગામડાનો સમાવેશ થાય છે તો એ ગામડાનો પણ કોડ હશે એ સામેલ હશે. જે ખાસ કરી મિત્રો જે વિસ્તાર છે, જમીન છે, પ્લોટ છે એમનું એક ચોક્કસ પ્રમાણે માપ લેવામાં આવશે. ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે. જો મિત્રો તમે જમીન છે તબદીલ કરવા માગો છો અથવા તો જમીન વિભાજિત કરવા માગો છો તો પણ મિત્રો એ નંબર છે, જમીનનો નંબર છે સમાન જ રહેશે. સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી જીપીએસના માધ્યમથી જે જમીન છે, પ્લોટ છે એનું માપ તો ખાસ કરીને ચોક્કસ પ્રમાણે લેવામાં તો આવશે. સાથે સાથે મિત્રો જે પ્લોટનો માલિક છે એમની તમામ ડિટેલ પણ આ જે જમીન આધારમાં છે એ દાખલ કરવામાં આવશે. ત્યાર પછી એક 14 અંકનો જી આધાર નંબર જનરેટ થશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે. સાથે સાથે આ નંબર નાખતાની સાથે જ જે જમીન હશે તેમની તમામ ડિટેલ આવી જશે અને આ રીતે હવે જમીનનું પણ આધાર કાર્ડ છે મિત્રો આવનારા દિવસોની અંદર બની જશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને મળશે હવે 5,000 પ્લસ 500 રૂપિયાની આર્થિક સહાય. એક એવી યોજના કે જે PM ઇન્ટર્નશીપ નામે ઓળખાતી છે, જેમાં દરેક વિદ્યાર્થીઓ છે એ 10 પાસ અને 12 પાસ સાથે IIT છે, ડિપ્લોમા છે અથવા તો ગ્રેજ્યુએશન છે ફોર્મ ભરી શકે છે. 80,000થી પણ વધુ જગ્યાઓ છે જેમાં દર મહિને વિદ્યાર્થીઓને 5,000 રૂપિયાની સહાય મળશે. અમે મિત્રો વાત કરીએ છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા PM ઇન્ટર્નશીપ સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી. આપણે જણાવી દઈએ કે આ નવી યોજના હેઠળ કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ કંપનીની અંદર શીખવા જાય તો તેમને ટ્રેનિંગની સાથે સરકાર દ્વારા પૈસા ચોક્કસ પ્રમાણે આપવામાં આવશે. અને મોદી સરકાર એટલે કે કેન્દ્ર સરકારે તો કહ્યું કે આવનારા 5 વર્ષની અંદર અંદાજે 1 કરોડ યુવાનો છે કે જેમને દેશની ટોચની 500 જેટલી કંપનીઓ છે એમાં ઇન્ટર્નશીપની તકો મળશે અને આ ટ્રેનિંગ લેવા માટે સરકાર તરફથી તેમને પૈસા આપવામાં આવશે. દર મહિને 5,000 પ્લસ 500 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે, જેની અંદર મિત્રો 4,500 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે, બાકીના 500 CSR ફંડમાંથી આપવામાં આવશે. આમ જે યુવાનો ટ્રેનિંગ લેવા જાય છે, ઇન્ટર્નશીપ ભરે છે તેમને સરકાર તરફથી એટલે કે મોદી સરકાર તરફથી 5,000 રૂપિયા આપવામાં આવશે અને આખું વર્ષ પૂરું થશે ત્યાર પછી તેમને એકસાથે 6,000 રૂપિયા આપવામાં આવશે. જો તમે પણ આ યોજનામાંથી અરજી કરવા માગો છો તો અરજી કરનાર અરજદાર 10 પાસ હોવું જોઈએ, તેમની ઉંમર 21 થી લઈને 24 વર્ષ વચ્ચેની હોવી જોઈએ, પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ, પરિવારના કોઈ પણ સભ્ય આવકવેરા ફાઇલ રિટર્ન ન કરતા હોવો જોઈએ, પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ, ઇન્ટર્નશીપ દરમિયાન કોઈ પણ પ્રકારનો કોર્સ અથવા તો ક્રોસ કરવા ઉપર પ્રતિબંધ છે, IIT છે, IIM છે, ફૂલ ટાઈમ જોબ કરનાર આ ઇન્ટર્નશીપ માટે અરજી કરી શકશે નહીં. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રિક્ષા ખરીદવા માટે મળશે હવે 48,000 રૂપિયાની આર્થિક સહાય. રિક્ષા ખરીદવા માટે મિત્રો હવે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર સહાય પૂરી પાડે છે.
હાલ મિત્રો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા હશે, જે મિત્રો પેટ્રોલ ડીઝલથી ચાલતી રિક્ષા નહીં હોય, પરંતુ જે ઇલેક્ટ્રિસિટીથી ચાલતી રિક્ષા છે એમને લઈને આ જાહેરાત થઈ છે. જે લોકોએ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે આ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે તે માટે નવી સહાયની જાહેરાત થઈ છે, જેમની અંદર મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તો તેમને 48,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે તેમની વાત કરીએ તો રિક્ષા ચાલક મહિલા, આજે સાહસિક વર્ગો છે, મહિલાઓ છે, યુવાનો છે, સ્ટાન્ડ અપ કરવા માંગતા હોય તેમને, અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિના લોકો છે જેમને આર્થિક સહાય પૂરી પડશે એવા લોકોને પણ આ યોજના અંતર્ગત લાભ મળશે અને 48,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર પૂરી પાડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર કે હવે પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની આર્થિક સહાય. મિત્રો આ એક કન્યા માટે યોજનાની જાહેરાત થઈ છે. એમના વિશે વાત કરીએ તો મિત્રો જો તમારા છેલ્લા 2 વર્ષની અંદર લગ્ન થયા હોય તો અથવા તો થવાના હોય તો સરકાર તમને આપશે હવે 10,000 રૂપિયાની આર્થિક સહાય. મિત્રો અમે વાત કરવા જઈ રહ્યા છીએ કુંવરબાઈનું મામેરું સહાય યોજના વિશે. આ યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે, અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ છે, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો છે, લગ્નનું પ્રમાણપત્ર છે, સ્વઘોષના પ્રમાણપત્ર છે, કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ છે વગેરે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે, સબમિટ કરવાના રહેશે. જ્યારે મિત્રો તમે કરેલી અરજી જ્યારે થોડા દિવસો પછી પાસ થઈ જશે, એપ્રુવલ થઈ જશે, ત્યારે જે મહિલા જે કન્યાએ જે ખાસ કરીને અકાઉન્ટ નંબર આપ્યો છે, ખાતા નંબર આપ્યો છે, ખાતાની અંદર આ 10,000 રૂપિયા છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર. 1,000 રૂપિયામાં મળશે ટેબ્લેટ. ગુજરાતમાં બજેટ નમો ટેબ્લેટ યોજના વિશે જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત 200 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે, જે હેઠળ 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2024માં નમો ટેબ્લેટ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર એસર અને લેનોવો ટેબ્લેટમાં તે માત્ર 1,000 રૂપિયાની સબસિડીના ભાવરૂપી ગુજરાતના વિદ્યાર્થીઓને આ ટેબ્લેટ પ્રદાન કરશે. ધોરણ 12 પાસ કરેલા અને કોલેજ અને ખાસ મિત્રો જો વાત કરીએ તો પોલિટેકનિકમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ છે આ સહાય એટલે કે ટેબ્લેટ છે 1,000 રૂપિયાની અંદર ખરીદી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને કિસાન પરિવહન યોજના લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો સરકારે સમાચાર આપ્યા છે, ખેડૂતો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. સરકારે ખાસ કરીને ખેડૂતોને માલવાહક વાહન ખરીદવા માટે સબસિડી ₹75,000 રૂપિયા આપશે. કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. જે ખેડૂતો પોતાનું માલવાહક વાહન ખરીદેલું હોય તેમને 75,000 રૂપિયાની સબસિડી મળશે. આની અંદર કઈ રીતના લાભ તમે મેળવી શકો છો તો જે ખેડૂતો નાના છે, શ્રીમાન છે, SC ST વર્ગની મહિલાઓ છે અને જે 35% અથવા તો મિત્રો કહી શકે 75,000 રૂપિયાની સહાય મળશે. જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો ખેડૂતો જે 25%ના રાહત દરે ખાસ કરીને 50,000 રૂપિયાની સહાય છે આ માલવાહક વ્હીકલ માટે વાપરી શકે છે. એટલે મિત્રો જો તમે તમારા ખાસ કરીને પાકને સમયસર માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડી શકો એ માટે મિત્રો તમારે વાહનની જરૂર પડતી હોય છે, તો આ વાહન ખરીદવા માટે સરકાર પૂરી પાડશે 75,000 રૂપિયાની સહાય. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને હવે સરળતાથી થશે લોકોના કામ. ગુજરાત સરકારે રાજ્યના વહીવટતંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. સરકારે વહીવટ વિભાગ એટલે કે GAD હવે ગવર્મેન્ટ મીટિંગ ન્યૂઝ સરકારી અધિકારીઓ વચ્ચે યોજાતી બેઠકો માટે આધુનિક અને સમય કેન્દ્રિત માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવા નિર્દેશો અનુસાર ગાંધીનગરની બહાર કાર્યરત જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે વેલ્યુ પ્લેટફોર્મ પર હાજરી આપવી ફરજિયાત રહેશે અને કોઈપણ બેઠકનો સમયગાળો કડકપણે 1 કલાકથી વધુ ન રહેવો જોઈએ. એટલે કે મિત્રો હાલ જે લોકોના કામો છે હવે અટકશે નહીં. આ માટે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં રહેતા જે લોકો છે એમના માટે હાલ ગુજરાતના મુખ્યમંત્રીએ ઐતિહાસિક નિર્ણય છે જાહેર કર્યો છે.
મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની જાહેરાત, ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાફ કટર સહાય યોજના છે અમલમાં મૂકવામાં આવી છે. આ એક એવી યોજના છે જેમાં મિત્રો તમને 18,000 રૂપિયાની સહાય મળશે અને આ એક પશુપાલકો માટે યોજના છે જેમાં ઘાસચારાના નાના ટુકડા કરીને મિત્રો તમે પશુઓને નિરણ કરવામાં આવે અને ઘાસચારાનો બગાડ તમે અટકાવી શકો. મંત્રી આ યોજનાની સહાય ધોરણે એવું પણ જણાવ્યું કે ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકો છે 18,000 રૂપિયાની આર્થિક સહાય છે મેળવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકોને મોટી ખુશખબર આપી છે. જાણી લેજો. હવે રાશન કાર્ડ ધરાવતા પરિવારોને દર મહિને 1,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડીને તેમની આર્થિક સ્થિતિ સુધારવાનો છે. આ યોજના હેઠળ મિત્રો કહી શકાય કે 1 જૂન 2025થી આ યોજના અમલમાં આવી છે. અરજદાર રાશન કાર્ડ ધારક હોવા જરૂરી છે. પરિવારની વાર્ષિક આવકમાં 2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. રાશન કાર્ડમાં KYC હોવું જરૂરી છે. તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. જો મિત્રો હવે તમે આગામી દિવસ